ભેળસેળિયા તત્વો સામે પાલિકાની ફરી એકવાર લાલ આંખ। અખાદ્ય રીતે પકવાતા ફ્રૂટ સામે આરોગ્ય શાખાની કાર્યવાહી। વડોદરા શહેરમાં ફળોના વેચાણમાં અખાદ્ય કેમિકલનો ઉપયોગ થતો હોવાની ફરિયાદોને પગલે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે એક ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાના આધારે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી વખારોમાં આજે આરોગ્ય શાખાની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી છે। ખાસ કરીને ફ્રૂટને ઝડપથી પકવવા માટે કાર્બાઇડ જેવા અખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ ફળોના સેમ્પલ લઈ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન વેપારીઓને પણ ફળોને કુદરતી રીતે પકવવા, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ન કરવા સૂચના આપવામાં આવી છે। આરોગ્ય શાખાના અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં સમયાંતરે આવી તપાસો ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને જે ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે એમાં અખાદ્ય કોઈ કાર્બાઇડથી પકવવામાં આવે છે, ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અને ડેઝિગ્નેટર ઓફિસ સાહેબની સૂચના મુજબ આજ રોડ જે આરવી દેસાઈ રોડ છે જેમાં ફ્રૂટની જે વખારો આવેલી છે, દુકાનો આવેલી છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરીને એમાં જે કાર્બાઇડ વાપરે છે કે એની ચેકિંગની કામગીરીમાં અત્યારે દબાણ શાખા, સેનેટરી શાખા, માર્કેટ શાખા અને ફૂડ શાખા જોઈન્ટ રીતે કામગીરી કરવામાં આવે છે। એમાં આ દુકાન જે સમરસ ફ્રૂટ કરેલી દુકાન છે એને અત્યારે લાઇસન્સ, ફૂડ સેફ્ટી લાઇસન્સ હતું એટલે બંધ કરેલ છે। જે એપ્લાય કરશે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરી એના પર દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે। લગભગ 5,000નો અને 6,000ની આસપાસ દંડ વસૂલ કરવામાં આવે છે।